ગુડ મોર્નિંગ વિદ્યાર્થીઓ, આપણે બીજા યુનિટમાં આજે સાપેક્ષ ગરીબી વિશે જોઈએ. દરેક અર્થતંત્રમાં આવકની વહેંચણીમાં અસમાનતા જોવા મળે છે ત્યારે ઓછી આવકવાળો વર્ગ વધુ આવકવાળા વર્ગની તુલનાએ સાપેક્ષ ગરીબ કહેવાય. હવે અહીંયા આવકની વહેંચણીની અસમાનતા, તો અહીંયા તમારે 11મા ધોરણમાં તમે શીખી ગયા છો રાષ્ટ્રીય આવક અને એના પરથી તમે માથાદીઠ આવક એ શીખી ગયા છો. તો આ જે માથાદીઠ આવક છે એ દુનિયાના દરેક દેશમાં અલગ અલગ હોય છે. હવે એક દેશમાં પણ માથાદીઠ આવકમાં તફાવત જોવા મળે છે. એમાં બે જોવા મળે છે. એક છે ઓછી આવક અને બીજું છે વધુ આવક. તો આ ઓછી આવકવાળો વર્ગ છે એ વધુ આવકવાળા વર્ગની તુલનામાં સાપેક્ષ રીતે ગરીબ કહેવાય, કારણ કે એમની આવક વધારે આવકવાળા વર્ગ કરતાં ઓછી હોય છે, એટલે સાપેક્ષ રીતે એ ગરીબ કહેવાય છે. એટલે અમની તુલનામાં વધુ આવકવાળા વર્ગની તુલનામાં ઓછી આવકવાળો વર્ગ એ સાપેક્ષ રીતે ગરીબ કહેવાય. તો તેમાં જુદા જુદા વર્ગો વચ્ચે થતી આવકની અસમાન વહેંચણીને ધ્યાનમાં લેવામાં આવે છે. એટલે જુદા જુદા જૂથ પાડવામાં આવે અને એ જૂથમાં આવકની અસમાન વહેંચણી જે છે એની ગણતરી થાય અને ત્યાર પછી સાપેક્ષ ગરીબી એટલે કોણ કોના કરતાં ઓછી આવક ધરાવે છે એ ધ્યાનમાં લેવામાં આવે છે. અહીંયા સાપેક્ષ ગરીબી સમાજના જુદા જુદા આવક જૂથના આવક સ્તરોમાં તફાવતની કક્ષા દર્શાવે છે. એટલે સમાજમાં જુદા જુદા જે આવક જૂથો હોય એના સ્તરોના તફાવતની કક્ષા દર્શાવે છે. તો અહીંયા આપણે જોઈએ કે ભારત માટે શું દલીલ કરવામાં આવી છે સાપેક્ષ ગરીબી માટે. તો ભારતે ઝડપથી વિકસતા રાષ્ટ્ર તરીકે ગરીબીનો અભ્યાસ ગરીબીની રેખાના બદલે સાપેક્ષ ગરીબી અથવા તો આવકની અસમાન વહેંચણીના સંદર્ભમાં થવો જોઈએ એવી દલીલ ભારત કરે છે. એટલે ભારતમાં હવે ગરીબી રેખા એટલે નિરપેક્ષ ગરીબીની જગ્યાએ સાપેક્ષ ગરીબી ઉપર વધારે ભાર મૂકવામાં આવે છે. તો અહીંયા એક ઉદાહરણ આપણે જોઈએ. એમાં આવક જૂથ આપેલું છે. તો પહેલું જે વસ્તીનું જૂથ છે આવક જૂથ, એમાં કેટલાક લોકોની આવક 0 પણ છે અને કેટલાક લોકોની આવક 30,000 સુધી છે. બીજું જૂથ છે તો 30,000થી 1 લાખની આવક ધરાવે છે. ત્રીજું એક જૂથ છે એ 1 લાખથી 3 લાખ આવક ધરાવે છે. ચોથું જૂથ છે એ 3 લાખથી 10 લાખ આવક ધરાવે છે. પાંચમું જૂથ છે એ 10 લાખ કરતાં વધારે આવક ધરાવે છે. તો અહીંયા આપણે જે આ પાંચમું જૂથ છે ને એની સરખામણી આપણે આ 1, 2, 3 અને 4 સાથે કરીએ તો આપણે કહી શકીએ કે આ પાંચમા જૂથની જે આવક છે એ આ 1, 2, 3 અને 4 કરતાં વધારે છે. એટલે 5ની સરખામણીમાં જો આપણે આ ચારેય જૂથોને જોઈએ તો એ સાપેક્ષ રીતે ગરીબ કહેવાય. તો એને આપણે સાપેક્ષ રીતે ગરીબ કહીએ. કયા? તો આ 1, 2, 3 અને 4. તો સાપેક્ષ ગરીબીને માપવા માટે કઈ પદ્ધતિનો ઉપયોગ થાય છે? તો અહીંયા આપણે જોઈએ સાપેક્ષ ગરીબી કે આવકની અસમાનતા માપવા માટે સામાન્ય રીતે આવક જૂથોની રચના કરવામાં આવે. એટલે આ જુદા જુદા આવક જૂથોની રચના થાય. એક છે લોરેન્જ વક્ર અને બીજું છે ગીની ગુણોત્તર. તમને પરીક્ષામાં પૂછાય કે સાપેક્ષ ગરીબી કે આવકની અસમાનતા માપવા માટે કયા વક્રનો અથવા તો પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે? તો આપણે અહીંયા લોરેન્જ વક્ર અને બીજું છે ગીની ગુણોત્તર, આ યાદ રાખવાનું છે. આ બે પદ્ધતિનો ઉપયોગ થાય છે. હવે ગરીબીને માપવા માટે ત્રીજા યુનિટમાં જોઈએ ગરીબીને માપવા માટેના એના નિર્દેશકો જે છે એ સમજાવો. તો અહીંયા પ્રશ્ન થાય કે ગરીબીના નિર્દેશકો કોને કહેવામાં આવે છે? તો ગરીબીની કક્ષા અને તેનું બંધારણ દર્શાવતી બાબતોને ગરીબીના નિર્દેશકો કહેવામાં આવે છે. આ એક પ્રશ્ન પૂછાય છે કે ગરીબીના નિર્દેશકો એટલે શું? તો ગરીબીની કક્ષા અને તેનું બંધારણ દર્શાવતી જે બાબતો હોય એને આપણે ગરીબીના નિર્દેશકો કહીએ છીએ. ગરીબી દર્શાવતા પરિબળોને ગરીબીના નિર્દેશકો કહેવામાં આવે છે. એટલે જે પરિબળો ગરીબી દર્શાવે છે એ દરેક પરિબળને ગરીબીના નિર્દેશકો કહેવાય. હવે આ નિર્દેશકો એમાં ગરીબીની કક્ષા
તરીકે એને ઓળખવામાં આવે છે અથવા તો ઉપયોગી છે. ગરીબી અને તેની કક્ષા ઓળખવા ઉપયોગી છે. તેના દ્વારા ગરીબીના ચોક્કસ સ્વરૂપ અને પ્રમાણને જાણી શકાય છે. એટલે આ બધા જે ગરીબીના નિર્દેશકો છે એના ઉપરથી એની કક્ષા જાણી શકાય અને કયા પ્રકારની ગરીબી છે એનું સ્વરૂપ પણ જાણી શકાય. તો કક્ષા અને સ્વરૂપે બંને જાણવું હોય તો તમારે ગરીબીના નિર્દેશકો જાણવા પડે. ગરીબીના નિર્દેશકો, એમાં પહેલો નિર્દેશક જોઈએ આપણે તો માથાદીઠ ઘરગથ્થુ વપરાશી ખર્ચ. માથાદીઠ ઘરગથ્થુ વપરાશી ખર્ચ બરાબર કોઈ એક વર્ષ દરમિયાન કુટુંબો દ્વારા ખરીદેલ બધી જ વસ્તુઓનું બજાર મૂલ્ય અને તે વર્ષની વસ્તી. અહીંયા આ તમારે એનું સૂત્ર છે કે માથાદીઠ ઘરગથ્થુ વપરાશી ખર્ચ એટલે કોઈ એક વર્ષ દરમિયાન કુટુંબો દ્વારા ખરીદેલી બધી જ વસ્તુઓનું બજાર મૂલ્ય એટલે બજાર કિંમત ધ્યાનમાં લેવામાં આવે અને એ જ વર્ષની વસ્તી, એ બંનેને ધ્યાનમાં લેવામાં આવે તો તમને માથાદીઠ ઘરગથ્થુ વપરાશી ખર્ચ મળશે. હવે આપણે જોઈએ કે વિકાસમાન દેશોમાં વિકસિત દેશોની તુલનાએ તેનું પ્રમાણ ઓછું હોય છે. એટલે એનો અર્થ એ થયો કે વિકાસમાન અને વિકસિત. હવે વિકસિત દેશોની તુલનામાં વિકાસમાન દેશોના જે લોકો હોય છે એમનું ઘરગથ્થુ વપરાશી ખર્ચ એ ઓછું હોય છે. અહીંયા આપણે સમજીએ કે ઓછું, જ્યારે વિકસિત દેશોમાં વધારે છે. આ તફાવત છે. તો અહીંયા એક તુલનાત્મક અભ્યાસ આપણને આપ્યો છે. તો જે દેશોની માથાદીઠ ઘરગથ્થુ વપરાશી ખર્ચનું પ્રમાણ ઓછું હોય તો ત્યાં વધુ ગરીબી જોવા મળે છે. એટલે આ માથાદીઠ ઘરગથ્થુ વપરાશી ખર્ચ છે એ જે દેશોમાં ઓછું હોય, મોટાભાગે વિકાસમાન દેશોમાં જ ઓછું હોય છે, તો એને ગરીબ કહેવામાં આવે છે. જોઈ લઈએ વર્ષ 2005ના સ્થિર ભાવે US ડોલરમાં વર્ષ 2014 અને 15ની આંકડાકીય માહિતી જોઈએ તો અમેરિકા US માથાદીઠ ઘરગથ્થુ વપરાશી ખર્ચ 31,469 છે. અહીંયા તમે જોઈ શકો છો. ત્યાર પછી UK છે 25,828 છે. જાપાન છે એ 22,149 કરે છે. હવે એની સરખામણીમાં વિકાસમાન દેશો જોઈએ તો ચીન, ભારત, પાકિસ્તાન આ 3 દેશો છે વિકાસમાન દેશો છે તો એનું માથાદીઠ ઘરગથ્થુ વપરાશી ખર્ચ ઓછું છે. આ સ્ત્રોત ક્યાંથી લેવામાં આવે છે તો વર્લ્ડ બેંકના આધારે આ આંકડાકીય માહિતી લેવામાં આવી છે. ભારતમાં માથાદીઠ ઘરગથ્થુ વપરાશી ખર્ચ US અને UK જેવા વિકસિત દેશોની તુલનામાં ઘણું જ ઓછું જોવા મળે છે. ગરીબીના નિર્દેશકોમાં બીજું કુપોષણનું પ્રમાણ. અહીંયા કુપોષણ એવી પરિસ્થિતિ છે કે જેમાં વ્યક્તિ દ્વારા લેવામાં આવતા ખોરાકમાં પૂરતા પ્રમાણમાં કેલરી, પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ, વિટામિન અને મિનરલ્સનો સમાવેશ થતો નથી. ટૂંકમાં એવું કહેવાય કે જેનામાં પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ, વિટામિન અને મિનરલ્સનો અભાવ હોય એ બધી વ્યક્તિને આપણે કુપોષણ કહીએ છીએ, કુપોષિત વ્યક્તિઓ કહીએ. ભારતમાં માથાદીઠ આવક અને આવકની અસમાન વહેંચણીને લીધે ઓછી આવકવાળા વર્ગને પૂરતો પોષણયુક્ત આહાર પ્રાપ્ત થતો નથી. એટલે શરૂઆત ક્યાંથી થાય છે તો ઓછી આવકવાળો જે વર્ગ છે એ ખોરાક તરીકે લેવાતા જે ખોરાકમાંથી મળતા તત્વો, કયા તત્વો તો અહીંયા કેલરી, પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ, વિટામિન અને મિનરલ્સનો સમાવેશ થાય છે. એટલે આવક ઓછી હોય એટલે અહીંયા આપણે કહીએ કે પોષણયુક્ત આહાર લઈ શકતા નથી. પોષણવાળો આહાર લેવો હોય તો વધારે આવક ખર્ચવી પડે, જ્યારે એમની પાસે એટલી આવક છે નહીં. એટલે ભારતમાં કુપોષણનું પ્રમાણ વધારે છે. હવે જોઈએ ભારતમાં 1990 અને 92ના સપ્રમાણમાં કુલ કેટલી વસ્તી કુપોષિત હતી. એટલે 1990 અને 92ના સમયગાળામાં કેટલા લોકો કુપોષિત હતા
એનું અહીંયા ટકાવારી પ્રમાણ આપેલું છે. તો અહીંયા જો 1990 અને 92 23.7, 2000 અને 2002 17.5, એટલે કુલ વસ્તીના 17.5%. એવી રીતે 2005 અને 7માં 20.5, ત્યાર પછી 2010 અને 12માં 15.6, 2014 અને 16માં 15.2. હવે તમે અહીંયા જોઈ શકો છો ટકાવારી પ્રમાણ ધીમે ધીમે ઓછું થતું જાય છે. પહેલાં 23.7 હતા, પછી 17.5 થયા, પછી વધ્યા, ફરી પાછા ઘટ્યા, ફરી પાછા ઘટ્યા, એટલે અહીંયા થોડોક વધારો થયેલો છે. ત્યાર પછી કુપોષિત જે વ્યક્તિઓનું છે એમનું પ્રમાણ આ 2 સમયગાળામાં ઘટ્યું છે. આ માહિતી ક્યાંથી લેવામાં આવી છે? તો આર્થિક સર્વે 2015 અને 16 પરથી લેવામાં આવી છે. પોષણયુક્ત આહાર કોને કહીએ? તો કેલેરી, પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ, ચરબી, વિટામિન અને મિનરલ્સયુક્ત ખોરાક. ઘણીવાર તમને આ પણ પૂછાય છે પરીક્ષામાં. પોષણયુક્ત આહાર અને એના તત્વો લખો તો તમને આવડવું જોઈએ. વિશ્વમાં ખાદ્ય સુરક્ષાની પરિસ્થિતિ, એટલે આખા વિશ્વની વાત કરીએ તો એમાં ખાદ્ય સુરક્ષાની પરિસ્થિતિમાં જોઈએ 2015 પરના FAOના અહેવાલ મુજબ ભારતમાં કુપોષિત એટલે ઓછો ખોરાક મેળવતી વસ્તીનું પ્રમાણ વિશ્વમાં બીજા નંબરે હતું. એટલે કુપોષણમાં ભારત બીજા નંબરે. જે ગરીબીનો નિર્દેશ દર્શાવે છે. એના પછીનો મુદ્દો છે અપેક્ષિત આયુષ્ય અને બાળ મૃત્યુ દર. તો જોઈએ અપેક્ષિત આયુષ્ય અને બાળ મૃત્યુ દર. જન્મ સમયે અપેક્ષિત આયુષ્ય એટલે નવું જન્મેલું બાળક સરેરાશ કેટલા વર્ષ જીવશે તેની અપેક્ષા. અને આ પ્રશ્ન અહીંયા પૂછાય છે કે અપેક્ષિત આયુષ્ય એટલે શું? અપેક્ષિત આયુષ્ય એટલે શું? તો અહીંયા તમારે યાદ રાખવાનું, બાળકના જન્મ સમયે બાળક સરેરાશ કેટલા વર્ષ જીવશે તેની અપેક્ષા. એટલે અહીંયા યાદ રાખવાનું, જન્મ સમયે બાળક કેટલા વર્ષ જીવશે તેની અપેક્ષા, એને અપેક્ષિત આયુષ્ય કહેવાય. દેશમાં વસતા લોકોનું સરેરાશ અપેક્ષિત આયુષ્ય નક્કી કરવામાં પૂરતી પાયાની સુવિધાઓ પર આધાર રાખે છે. એટલે અપેક્ષિત આયુષ્ય નક્કી કરવું હોય તો પૂરતી પાયાની સુવિધાઓ પર એ આધાર રાખે છે. ગરીબ વ્યક્તિને આ પ્રકારની સગવડો ઓછી મળતી હોવાથી તેમનું સરેરાશ આયુષ્ય નીચું રહે છે. એટલે આવક ઓછી એટલે એની અસર શાના ઉપર થાય છે? પાયાની સગવડો ઓછી. પાયાની સગવડો ઓછી એટલે એની અસર ક્યાં થાય છે? તો અપેક્ષિત આયુષ્ય નીચું રહે છે. એટલે એ લોકો વધારે જીવન જીવી શકતા નથી, કારણ કે એમની આવક ઓછી છે. આવક ઓછી હોવાને કારણે પાયાની સગવડો ઓછી હોય છે. પાયાની સગવડો ઓછી હોય એટલે એમને અપેક્ષિત આયુષ્ય એમનું નીચું રહે છે. હવે બીજો એક પ્રશ્ન પૂછાય છે કે બાળ મૃત્યુ દર એટલે શું? તો બાળ મૃત્યુ દર એટલે દર 1000 જીવિત જન્મતા બાળકોમાંથી 1 વર્ષથી ઓછા સમયગાળામાં મૃત્યુ પામતા બાળકોનું પ્રમાણ. આ તમારે બીજો અહીંયા એક પ્રશ્ન 1 માર્ક્સનો પૂછાય છે કે બાળ મૃત્યુ દર. જો અપેક્ષિત આયુષ્ય, બાળ મૃત્યુ દર એ 2 પ્રશ્ન. એટલે અહીંયા દર 1000 જીવિત જન્મતા બાળકોમાંથી 12 માસમાં અથવા તો 1 વર્ષથી ઓછા સમયગાળામાં મૃત્યુ પામતા બાળકોનું પ્રમાણ. એટલે 1 વર્ષના સમયગાળાની અંદર જે બાળકો મૃત્યુ પામે દર 1000ની વસ્તીએ તેને આપણે શું કહીએ છીએ? બાળ મૃત્યુ પ્રમાણ. બાળ મૃત્યુ દરનું પ્રમાણ સ્વાસ્થ્ય સેવાઓની ઉપલબ્ધતા. એટલે આ જે બાળ મૃત્યુ જે છે એ શું દર્શાવે છે? તો સ્વાસ્થ્ય સેવાઓની ઉપલબ્ધતા, પછી માતામાં શિક્ષણનું પ્રમાણ, પછી બાળકોમાં રસીકરણ, પોષણક્ષમ આહાર વગેરે બાબતો પર રહેલો છે. એટલે બાળકો ઝડપથી મૃત્યુ ક્યારે પામી જાય? તો એમને સ્વાસ્થ્યની સેવાઓની ઉપલબ્ધતા ના હોય,
માતાઓ જે બાળકને જન્મ આપે છે અને શિક્ષણનું પ્રમાણ નીચું હોય અથવા તો અભણ હોય, પછી બાળકોમાં નિયમિત જે રસી મૂકવાનો સમયગાળો છે એ સમયગાળામાં રસીકરણ ના થયેલું હોય, ત્યાર પછી જન્મથી એને જે પોષણક્ષમ આહાર મળવો જોઈએ એ ના મળતો હોય, તો એ બધા એને કારણે બાળ મૃત્યુનું પ્રમાણ ઊંચું રહે છે. એટલે એ બધી બાબતો પર આધાર રાખે છે. બાળ મૃત્યુ દર એ નબળી આરોગ્ય સેવાઓના સંદર્ભમાં ગરીબીનો નિર્દેશ કરે છે. એટલે બાળ મૃત્યુનું પ્રમાણ ક્યારે વધારે હોય તો કે છે કે નબળી આરોગ્ય સેવાઓ. તો ભારતમાં નબળી આરોગ્ય સેવાઓ હોય તો આપણે કહી શકીએ કે બાળ મૃત્યુનું પ્રમાણ વધારે હોય, અને જો આરોગ્યની સેવાઓ સારી હોય તો બાળ મૃત્યુ દર ઓછો છે એવું દર્શાવવામાં આવે છે. હવે આગળના યુનિટમાં આપણે જોઈશું કે એનું પ્રમાણ કેટલું છે જુદા જુદા દેશોમાં, અને ભારતમાં એનું પ્રમાણ કેટલું છે એ અગાઉના યુનિટમાં જોઈશું.